પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો। પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર મહાસંમેલન યોજાશે। પાટીદારોએ રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે। ટૂંક સમયમાં પાટીદાર સમાજના મહાસંમેલનની તારીખ જાહેર કરવામાં આવશે। તો ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે અને હવે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો છે। મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે। ટૂંક સમયમાં પાટીદાર સમાજના મહાસંમેલનની તારીખ જાહેર કરવામાં આવશે। તો પરસોત્તમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ક્ષત્રિય સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે પાટીદારો રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે। ટૂંક સમયમાં પાટીદાર સમાજના મહાસંમેલનની તારીખ જાહેર થશે। તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને રૂપાલાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। હવે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સની લાઈવ જોડાઈ ગયા છે। સની, પરસોત્તમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। પાટીદાર સમાજ તેના સમર્થનમાં આવ્યો છે। મહાસંમેલનનું પણ આયોજન કરવામાં આવશે। શું વિગત હાલ પ્રાપ્ત થઈ રહી છે? જીતની વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગેની જે ટિપ્પણી કરવામાં આવી બાદમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। તો બીજી તરફ હવે ક્ષત્રિય સમાજના વિરોધની સામે પાટીદાર સમાજ મેદાને આવી ચૂક્યો છે। પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં તેઓ મહાસંમેલન બોલાવવા જઈ રહ્યા છે। રાજકોટમાં ટૂંક સમયમાં તારીખો છે તે જાહેર કરવામાં આવશે। આજે જિગ્નેશ કાલાવડિયા દ્વારા પણ અત્યારે કહેવામાં આવ્યું છે કે પાટીદાર સમાજના આગેવાનોએ બેઠક યોજી હતી રાજકોટના જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં। ત્યાં નક્કી થયું છે કે પાટીદાર સમાજના આગેવાનો ટૂંક સમયમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં જેટના મહાસંમેલન છે તે બોલાવવા જઈ રહ્યું છે। એટલે હવે ક્યાંક રૂપાલાને બચાવવા માટે અત્યારે પાટીદારો મેદાને ઉતર્યા છે। પાટીદાર સમાજના ક્યાં આગેવાનો તેમને સપોર્ટ કરે છે તે જોવાનું રહેશે, કારણ કે આ સમગ્ર બાબતને લઈને મોટા આગેવાનો સાથે વાતચીતમાં તેઓએ હજુ સુધી કોઈ સમર્થન આપ્યું નથી, પરંતુ જેટના યુવાનો છે તે આમાં જોડાયા છે અને યુવાનોએ નક્કી કર્યું છે કે તેઓ ટૂંક સમયમાં મહાસંમેલન બોલાવી જઈ રહ્યા છે। અંદાજિત તારીખ 9 આસપાસનું તેઓ સંમેલન બોલાવવાની વાત છે તે કરી રહ્યા છે, પરંતુ આ સંમેલન રાજકોટમાં કઈ જગ્યાએ અને ક્યાં બોલાવશે તે જોવાનું રહેશે। પાટીદાર સમાજ છે તે હવે મેદાને ઉતરી રહ્યો છે અને લેવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો છે તે આમાં જોડાશે તેવું અત્યારે જે લાગી રહ્યું છે। એસપીજીના કાર્યકરો પણ આમાં જોડાશે તેવું લાગી રહ્યું છે। ત્યારે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાને બચાવવા માટે હવે પાટીદાર સમાજ મેદાને ઉતર્યો છે। જી આભાર છે અને વિગત સાથે જોડાયા તે બદલ।